જેમાં આપણે જવાનું છે હેમયુગને ભણી ગયા છીએ, તો હવે જે યુગને ભણવાનો છે એ યુગનું નામ છે ગાંધી યુગ. કયો યુગ છે? ગાંધી યુગ. સોરી, હેમયુગને ભણી ગયા, ભણવાનો છે નરસિંહ યુગને. અને નરસિંહ યુગનું સૌથી મોટું પાત્ર એટલે નરસિંહ મહેતા. નરસિંહ યુગનું સૌથી મોટું પાત્ર એટલે નરસિંહ મહેતા. બરાબર, બેઝિક ડિટેલ્સ બધી તમને ખ્યાલ છે, છતાંય આજે હું ફરી એક વખત તમને નરસિંહ જે છે એ નરસિંહ તમારી સામે મૂકીશ કે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કેસુ રે, એટલું કહેતા નહીં મેલે તો નહીં માને તો ગોકુળ મેલી દેસુ રે. ઓકે, બરાબર. ચલો, છતાં પણ આપણે શું ભણીએ છીએ? છતાં પણ આપણે ભણીએ છીએ નરસિંહ મહેતા. નરસિંહ મહેતા, બરાબર ને દોસ્તો? તમામ મુદ્દાઓ નરસિંહ મહેતાના ફરી એક વખત આપણે રિવિઝન કરશું. જેટલી વાર રિવિઝન થશે ને એટલી વાર નરસિંહ કરવાનું, કારણ કે નરસિંહ જે છે એ નરસિંહ બહુ મહત્વનું પાત્ર છે. રાઈટ? મેં તમને કીધું કાનજી તારી માં કહેશે તો અમે કાનુડો કેસુ રે, એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેસુ રે. ચોખ્ખી ધમકી. સમજાઈ ગયું? નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને આપી હતી. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે સરજી નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા જન્મ્યા ક્યાંથી? નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થાય છે? બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. આવડતું હોય તોય અહીંયા આવવું જોઈએ, ન આવડતું હોય તોય અહીંયા આવવું જોઈએ. જેને એમ લાગે કે સાહેબ મને નરસિંહ મહેતા આવડે છે, 15 મિનિટ આટો મારી આવો તમતા. બરાબર, 15 મિનિટ પછી આવજો. સમજાય? એટલે જેને નથી આવડતું ને એને શીખવા મળે કંઈક નવું. ચલો, નરસિંહ મહેતાનો જન્મ જે છે એ જન્મ તળાજા ખાતે થાય છે. ક્યાં થાય છે? પહેલો જ તે પોઈન્ટ લખશું. નરસિંહ મહેતાનો જન્મ તળાજા, જે ક્યાં આવેલું છે? જે આવેલું છે ભાવનગરમાં, એ જગ્યાએ નરસિંહ કાકાનો જન્મ થાય છે. નરસિંહ મહેતાનો જન્મ જે છે કઈ સાલમાં થાય છે? તો નરસિંહ મહેતાનો જન્મ 1414 ની સાલમાં થાય છે. કઈ સાલમાં થાય છે? 1414 ની સાલમાં થાય છે. સાહેબ, 2 પોઈન્ટ યાદ રહી ગયા. 1414 ની સાલમાં નરસિંહ મહેતાનો જન્મ થયો. તળાજા ભાવનગર ખાતે નરસિંહ મહેતાનો જન્મ થયો. હવે સાહેબ સૌથી મહત્વની વાત જે છે એ હોય માતા પિતા. કોણ હોય? માતા પિતા. અને એ માતા પિતા જે છે એ માતા પિતા છે તો નરસિંહ છે. માતાનું નામ શું હતું? માતાનું નામ હતું દયા કુંવર. રાઈટ? માતાનું નામ શું હતું દોસ્તો? દયા કુંવર નામ હતું. અને પિતાનું નામ શું હતું? પિતાનું નામ હતું કૃષ્ણદાસ. પિતાનું નામ શું હતું દોસ્તો? કૃષ્ણદાસ હતું. રાઈટ? કૃષ્ણદાસ અને દયા કુંવરને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. સાહેબ કઈ જગ્યાએ થયો? તળાજા ખાતે. કઈ સાલમાં થયો? 1414 ની સાલમાં થયો હતો. સાહેબ નરસિંહ મહેતાએ વિવાહ કર્યા કે નહીં? કર્યા હતા. નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા માણેકબાઈ સાથે. કોની સાથે વિવાહ કર્યા હતા દોસ્તો? માણેકબાઈ સાથે નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા. અને નરસિંહ મહેતાએ માણેકબાઈ સાથે વિવાહ કર્યા એટલે એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ હતી અને પુત્રી પ્રાપ્તિ થઈ હતી. રાઈટ? નરસિંહ મહેતા જે છે મિત્રો, એ નરસિંહ મહેતાના પુત્રનું નામ હતું સામળસા. કોણ હતા? સામળસા. જ્યારે પુત્રી જે છે, પુત્રીનું નામ શું હતું? પુત્રીનું નામ હતું કુંવરબાઈ. શું નામ હતું? કુંવરબાઈ. રાઈટ? ઓકે. નરસિંહ મહેતાએ માણેકબાઈ સાથે વિવાહ કર્યા હતા. એ માણેકબાઈને ત્યાં શું થયું હતું દોસ્તો? એ માણેકબાઈને ત્યાં અને નરસિંહ મહેતાને ત્યાં એક પુત્ર પ્રાપ્તિ થઈ હતી અને એક પુત્રી પ્રાપ્તિ થઈ હતી. પુત્રનું નામ શું હતું? સામળસા હતું. પુત્રીનું નામ શું હતું દોસ્તો? પુત્રીનું નામ હતું કુંવરબાઈ. બધાને ખબર છે? સાહેબ બધાને ખબર છે? હા, બસ બરોબર છે. બરાબર, ભેગું રહેવાનું, સાથે સાથે ભણતું રહેવાનું, ધ્યાન દેતું રહેવાનું. બરાબર, રાઈટ? અને દોસ્તો તમને હાલો એક પ્રશ્ન પૂછું. નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાના પુત્રી એનું નામ હતું કુંવરબાઈ. અને એ કુંવરબાઈ જે છે એ કુંવરબાઈની પુત્રી જેનું નામ હતું શર્મિષ્ઠા. અને શર્મિષ્ઠાની પુત્રીનું નામ શું હતું? જો હું ખોટોય હોઈ શકું, હું ખોટો હોય તો મને ખોટો પાડજો. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની પુત્રીનું નામ હતું શર્મિષ્ઠા. અને દોસ્તો આ શર્મિષ્ઠાને ત્યાં 2 પુત્રી હતી. અને એ 2 પુત્રીઓ કઈ? દોસ્તો એ 2 પુત્રીઓના નામ તમારે મને દેવાના છે. હું ખોટો હોય ને તો તમે મને ખોટો કહેજો. સાહેબ તમે ખોટા છો. મને ખબર પડે કે તમને ખબર છે કે નહીં. રાઈટ? હું તમને એમ કહું સાવિત્રી અને સંધ્યા. આવું કહું તો તમે મને સાચો કહો. એકનું નામ હતું સાવિત્રી અને બીજાનું નામ હતું સંધ્યા. આમાં હું કેટલા ટકા સાચો છું? નરસિંહ મહેતાની દોહિત્રી એટલે સાવિત્રી અને સંધ્યા. આમાં કેટલો ટકા હું સાચો છું? હા, તાના રીરી આવે.
सावित्री અને સંધ્યા નો આવે. શું આવે દોસ્તો? તાના રીરી આવશે. હે ને? હું ખોટો છું? બરાબર ને? રાઈટ? નહીં દોસ્તો, યાદ રાખજો એક વાત, એ તાના એટલે સાવિત્રી અને રીરી એટલે સંધ્યા. તાના રીરીના બીજા નામ છે. તાના એટલે સાવિત્રી અને રીરી એટલે સંધ્યા. બરાબર? તો તાના રીરી ઈતે સાવિત્રી સંધ્યા અને સાવિત્રી સંધ્યા ઈતે તાના રીરી. શક્તિમાન ઈતે ગંગાધર અને ગંગાધર ઈતે શક્તિમાન. અહીંયા સમજાયું કે નહીં? ઓકે ચલો યસ, હું સાચો હતો ત્યાં. મને ખોટા પાડવા વાળા હું સાચો હતો. રાઈટ? હું ત્યાં સાચો હતો. કાંઈ વાંધો નહીં, શીખવાનું છે તમારે મારે બે. બરાબર ને? આપણે બે શીખવું છે એવું જ માનવાનું છે. તમારે એવું માનવાનું છે કે સાહેબ શીખવું છે, અને હું એવું માનીશ કે તમે શીખવ છો. ચલો તો શું થયું દોસ્તો? કૃષ્ણદાસ અને દયા કુંવરબાને ત્યાં, કૃષ્ણદાસ અને દયા કુંવરબાને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં, કદાચ લખવું હોય તો લખજો કયું કુટુંબ હતું? નાગર બ્રાહ્મણ કુટુંબ હતું. અને એ નાગર બ્રાહ્મણ કુટુંબમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. ચલો સાહેબ લખાઈ ગયું. આગળ વધો, કંઈક નવું કંઈક કયો સાહેબ. સામળસાન કુંવરબાઈ બધું ઠીક છે. હવે તમને ખબર છે કે નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાના બા જે છે, બા બાપુ બે મૃત્યુ પામે. નરસિંહ મહેતા પછી કોની ભેગું રહેતા? નરસિંહ મહેતા ભાભી સાથે રહેતા. કોની સાથે રહેતા દોસ્તો? નરસિંહ મહેતા પોતાના ભાઈ ભાભી સાથે રહેતા. અને એ ભાઈ ભાભી સાથે રહેવા માટે નરસિંહ મહેતા ક્યાં વયા ગયા હતા? નરસિંહ મહેતા વયા ગયા હતા જુનાગઢ. ક્યાં વયા ગયા હતા દોસ્તો? જુનાગઢ વયા ગયા હતા. પ્રશ્ન પૂછે ને જુનાગઢ સાથે નરસિંહનો સંબંધ શું છે દોસ્તો? તો જુનાગઢ એના ભાઈ ભાભી રહેતા હતા અને એટલા માટે જુનાગઢ નરસિંહ મહેતા સ્થાયી થયા. અને એક વખત જુનાગઢમાં તે નરસિંહ મહેતાના ભાભી જે છે, એ નરસિંહ મહેતાના ભાભીએ શું કર્યું દોસ્તો? એને મેણું માર્યું. હે નરસૈયા, તો તાર ભાઈનું જ ખાઈશ, બરાબર, તું કઈ કરીશ નહીં. અને નરસિંહ મહેતાને ખોટું લાગ્યું સાહેબ. નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાને રીસ ચડી અને નરસિંહ મહેતા ભાવનગરના ગોપનાથના દરિયા કિનારે ગયા. કઈ જગ્યાએ ગયા દોસ્તો? ગોપનાથના દરિયા કિનારે ગયા. અને ગોપનાથના દરિયા કિનારે જઈ, ગોપનાથના દરિયા કિનારે જઈ ભગવાન શિવની આરાધના કરી. અને ભગવાન શિવ પ્રગટ થયા. બોલતા રે હું જોઈ છે? તો મારે કૃષ્ણ લીલા જોવી છે. શું જોવી છે? કૃષ્ણ લીલા જોવી છે. રાઈટ? અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે, ભગવાન શ્રી કૃષ્ણની કૃષ્ણ લીલા જોવાની સીધી હા નથી પાડી દેતા. બરાબર? જો દોસ્તો કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ કામ હોય ને, કામ જટિલ હોય, એમાં તે સારું કામ કરો ને તો વધુ વિઘ્નથી ભરેલું હોય. રાઈટ? મતલબ પરિશ્રમ વધુ કરવો પડતો હોય. હવે ગોપનાથ ગયા, પ્રગટ કોણ થયું? પ્રગટ થયા શિવ, ભગવાન શિવ પ્રગટ થયા. મને તમે એ કહી દેજો, ગોપનાથનો દરિયો ક્યારે, ગોપનાથ ખાતે કઈ તારીખના દિવસે મેળાનું આયોજન થાય છે? ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવે નરસિંહ મહેતાને શું આપ્યું? ભગવાન શિવે નરસિંહ મહેતાને એક રાગ આપ્યો, અને એ રાગ છે કેદારો. રાઈટ? અને એ કેદારો રાગ આપ્યો. નરસિંહ કીધું તું કેદારો ગાજે એટલે કૃષ્ણ તારી નજીક. અને પછી નરસિંહે કેદારો રાગ જે છે ને છેડો સાહેબ. અને કેદારો રાગ છેડો એટલા માટે કૃષ્ણ ભગવાનને આવું પડ્યું. અને એટલા માટે દોસ્તો નરસિંહ મહેતાએ કૃષ્ણ લીલા જોઈ. બરાબર ને? અને કૃષ્ણ લીલા જોઈ એક વખત દર્શન કરીને વયા ગયાની વાત નથી. નરસિંહ મહેતાએ કૃષ્ણને હંમેશા માટે પોતાના કરી નાખ્યા. કે જો બાપુ એક વાત તમને કહું, મારે જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું તમને બોલાવીશ અને તમારે આવવાનું થાય છે. કૃષ્ણ ભગવાન કે ડન, હું આવીશ. રાઈટ? એટલે વિચારો, કેદારો રાગ જે છે, કેદારો રાગ પાછળ પણ કંઈક હિસ્ટ્રી છે. અને એની હિસ્ટ્રી અત્યારે જે મેં તમને સમજાવી એવી રીતના કંઈક છે. રાઈટ? ચલો, કૃષ્ણ લીલા જોઈ, આપણે કર્યું આટલું. હવે નરસિંહ મહેતા વિશે બીજી થોડી ઘણી વાતો જે છે, એ વાતોને આપણે જાણવી પડશે. જેમ કે નરસિંહ મહેતાને તમે જાણતા હશો, નરસિંહ મહેતાને શું કહેવામાં આવે છે? નરસિંહ મહેતાને કહેવામાં આવે છે ગુજરાતી ભાષાના આદિ કવિ. શું કહેવામાં આવે દોસ્તો? ગુજરાતી ભાષાના આદિ કવિ. કહેવાય છે કે નહીં? પ્રશ્ન પૂછાય, ગુજરાતી ભાષાના આદિ કવિ એટલે શું? તો ગુજરાતી ભાષાના આદિ કવિ એટલે નરસિંહ મહેતા. પ્રશ્ન પૂછાય, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ? ગુજરાતી ભાષાના આદ્ય કવિ એટલે નરસિંહ મહેતા. રાઈટ? પ્રશ્ન પૂછાય, ગુજરાતી ભાષાના પ્રથમ ભક્ત કવિ કોણ? તો પ્રથમ ભક્ત કવિ પણ કોણ? તો કે નરસિંહ મહેતા. આ બધા નરસિંહ મહેતાના ઉપનામો છે, બિરુદો છે. આદ્ય કવિ, આદિ કવિ, ગુજરાતી ભાષાનો પહેલો કવિ. બરાબર? રાઈટ? ભક્ત કૃષ્ણનો, રાઈટ? દાસી કૃષ્ણની મીરા. ભક્ત કૃષ્ણનો કે તો કોણ છે? તો નરસિંહ મહેતા છે. નરસિંહ કૃષ્ણદાસ મહેતા
દયા કુંવરને ત્યાં જન્મા અને અવસાન એવું કહેવાય છે દોસ્તો કે એમનું અવસાન ઈસવીસન 1480 ની સાલમાં થાય છે. કઈ સાલમાં થાય? ઈસવીસન 1480 ની સાલમાં એમનું અવસાન થાય છે. બધું દેખાય છે ને? ભક્તિ કવિ દયારામ, રાઈટ. અને દયારામ ને દલપતરામ બે એક નો થાય, બે અલગ છે, ભેગા નો કરતા. ચલો આમાં કઈ લોચો હોય તો કયો, મતલબ નો સમજાણું હોય તો. બરાબર, રાઈટ. સામળદાસ ને કુંવરબાઈ બધું તમને ખબર પડી ગયું. ચલો હું તમને પ્રશ્ન પૂછું છું. નરસિંહ મહેતા જન્મજાતથી કઈ ભક્તિને વરેલા હતા? નરસિંહ મહેતા જન્મે કઈ ભક્તિને વરેલા હતા? મતલબ જન્મ જ્યારે થયો એનો ત્યારે એ કઈ ભક્તિને વરેલા હતા નરસિંહ? ચલો તો દોસ્તો યાદ રાખજો, જન્મે શિવ ભક્તિને માનતા, કેને? શૈવ ભક્ત હતા પોતે. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે નરસિંહ મહેતાના પિતા કૃષ્ણદાસ જે છે કૃષ્ણના નહીં, શિવના ભગત હતા. પરંતુ બાળપણથી જ, મતલબ મોટા થવા લાગ્યા છે ત્યારથી જ એને કૃષ્ણ પ્રત્યે પ્રેમ તો જાગી જ ગયો. તો એવું નથી કે કૃષ્ણ જે છે કૃષ્ણ પ્રત્યે પ્રેમ નહોતો, કૃષ્ણ પ્રત્યે પ્રેમ તો જાગી જ ગયો તો એમને, રાઈટ. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના છે કે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા જન્મે શૈવ ભક્તિને માનનારા હતા. પરંતુ બાળપણથી જ તે નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણ ભગવાન જે છે એ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા, મતલબ કે કૃષ્ણની ભક્તિ સાથે જોડાયેલા હતા. સમજાઈ ગયું કે નહીં દોસ્તો? આ પોઈન્ટ, બે પોઈન્ટને તમારે સમજવાના હતા. ચલો, આ અટપટા પોઈન્ટ છે, આપણને થોડાક હેરાન કરે એવા પોઈન્ટ છે. કૃષ્ણ પ્રત્યે કોને પ્રેમ નો થાય? બધાને પ્રેમ થઈ જાય, એવું જ છે ને. હવે સાહેબ આ બધું આપણું થઈ ગયું. હવેની કૃતિઓ તમને ખ્યાલ છે, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ, સામળસાના વિવાહ, બરાબર ને, દાણ, ચાતુર્યો, કૃષ્ણ લીલાના પદો, આ બધી નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતાની કૃતિઓ. એટલે હવે તમને એવું ન લાગે કે સાહેબ ખાલી લીટા પાડવા માટે આવ્યા છે. હવે તમને ખાલી દેખાડું કે ભાઈ કેવી તૈયારી કરીને આવ્યો છું હું તમારા માટે. જો આમ ઝબક થાય કે કાંજી તારી માં કેસે પણ અમે કાનડો કેશું રે, એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે, રાઈટ. તો એવા નરસિંહ મહેતા વિશે થોડીક વાત કરીએ. ભક્ત કવિ જેને આપણે કહીએ છીએ, આ ચિત્ર તમે જુનાગઢમાં ક્યાંક જોયું હશે, રાઈટ. અને એ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા સાથે જોડાયેલા મુખ્ય તથ્ય આપણે જોઈએ, બિંદુઓ જોઈએ દોસ્તો. તો ઈસવીસન 1414 ની સાલમાં તળાજા ભાવનગર ખાતે નરસિંહ મહેતાનો જન્મ થાય. ક્યાં થયો? તળાજા ભાવનગર ખાતે. તમને જિલ્લો પૂછે તો ભાવનગર, શહેર પૂછે તો તળાજા. બિરુદ તો કે ગુજરાતી ભાષાના આદિકવિ, આદ્ય કવિ અને ભગત હરિનો તરીકે આપણે આને ઓળખીએ છીએ. ત્યાંથી આગળ એમની કર્મભૂમિ હતી જુનાગઢ, જન્મભૂમિ ભાવનગર, કર્મભૂમિ જુનાગઢ. શું કામ તમને મેં કીધું, રાઈટ. પૂરું નામ નરસિંહ કૃષ્ણદાસ મહેતા, પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા અને માતાનું નામ દયા કુંવર હતું. નરસિંહ મહેતાનું મૃત્યુ ક્યારે થાય છે? ઈસવીસન 1480 ની સાલમાં મૃત્યુ થાય. નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા કોની સાથે? માણેકબાઈ સાથે. અને એમને ત્યાં સામળદાસ અને કુંવરબાઈ નામના બે સંતાનો હતા. સામળદાસ અને કુંવરબાઈ નામના બે સંતાનો હતા. બધી ડિટેલ આમાં તમારી છે, રાઈટ. આગળ વધીએ ત્યાંથી. કવિ પરિચય, સાહિત્યકાર વિશે વાત કરીએ તો નરસિંહ મહેતા એટલે ગુજરાતના આદિ કવિ, જે જન્મથી શૈવ ભક્ત હતા. સરજી આપણે વાત કરી લીધી, રાઈટ. ત્યાંથી આગળ જોઈએ. બાળપણથી તેમને કૃષ્ણ ભક્તિનો રંગ જે છે કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. જન્મ્યા ત્યારે શૈવ ભક્ત હતા, બાળપણમાં તો કે કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો, પછી એને કૃષ્ણ સિવાય કોઈ ફાવ્યું જ નથી. જોકે જુનાગઢને કર્મભૂમિ બનાવી અને સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વ્યતીત કર્યું હતું. સાહેબ નરસિંહ મહેતાનો ચોરો, આ જે જગ્યા જે છે એ જગ્યા તમને જુનાગઢમાં જોવા મળશે. નરસિંહ સાથે જોડાયેલી ઘણી એવી બધી વાતો છે, ઘણા એવા બધા સ્થળો છે ગુજરાતના અલગ અલગ પ્લેસે તમને જોવા મળશે, રાઈટ. અને સાહિત્યની સાથે સાથે નરસિંહ મહેતાએ સમાજ સુધારાના પણ લેખો લખ્યા છે, સમાજ સુધારાના કામ પણ કર્યા છે, બરાબર. તેમણે સગુણ ભક્તિ, આ દોસ્તો યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ ગયો. તેમણે સગુણ ભક્તિની સાથે સાથે નરસિંહ મહેતા કઈ ભક્તિ સાથે જોડાયેલા હતા?
તો કે સગુણ ભક્તિ સાથે સાથે નિર્ગુણ ભક્તિ જે છે એનો પણ મહિમા સમજાવ્યો હતો. રાઈટ, સગુણ ભક્તિ સાથે નિર્ગુણ ભક્તિનો પણ મહિમા સમજાવ્યો હતો અને તેમના મોટા ભાગના પદો જે છે એ પદોની રચના ભક્તિ માર્ગ વિષયને લગતા હતા. આ વિષય વસ્તુ જે છે એ ભક્તિ માર્ગ હતો. અને શું હતો દોસ્તો? ભક્તિ માર્ગ હતો. રાઈટ, ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ. રાઈટ, આ ભક્તિ માર્ગ કહેવાય. પાનબાઈ નું બરાબર, ગંગા સતી નું. પણ કહેવાનો અર્થ શું છે? આને આપણે શું કહેશું? આપણે ભક્તિ માર્ગ કહેશું. રાઈટ, તો એ નરસિંહ મહેતા ભક્તિ વિષયકને, ભક્તિ માર્ગી વિષયકને પકડી રહ્યા હતા. ઉપરાંત તેમને જ્ઞાન આધારિત પદોની પણ રચના કરી. તેથી તેમને ભક્તિ અને જ્ઞાન માર્ગી તરીકે પણ ઓળખવામાં આવ્યા. તેમણે પોતાના જીવન સાથે બનેલી ઘટનાઓ જે છે એને સાહિત્યમાં ઉતારી. દોસ્તો, લોક જીવનમાં ખુદની જાત સાથે બનેલી જે વાતો હોય એને તમે તમારી ભાષામાં પીરશો ને એટલે એનો અસર પડે. એની અસર પડે. તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ હશે કે ભારત છે ને, ભારતમાં ઈસવીસન પૂર્વે 600 ની સાલ આવી ને ત્યારે બે ધર્મનો ઉદય થયો. એક જૈન ધર્મ અને એક બૌદ્ધ ધર્મ. બંને ધર્મની ઉન્નતિ પાછળનું એકમાત્ર કારણ એના જે ઉપદેશો હતા એ તેની સ્થાનિક ભાષામાં અપાતા, કા અર્ધ માગધીમાં અપાતા ને કા પછી પાલીમાં અપાતા. જેથી કરીને જટિલ સંસ્કૃત જે ન સમજી શકતા, તમામ બધા લોકો સંસ્કૃત ન સમજી શકતા. આજે હું તમને અહીં આવીને ઇંગ્લિશ બોલવા માંડું તો તમને કદાચ ન આવડે. સાહેબ તમે જ કહો સાહેબ તમને જ ન આવડે, બરાબર ને? અને હું સ્વીકારું. રાઈટ, પણ હું તમને આ ચોખ્ખી અને એકદમ કાઠિયાવાડી લેંગ્વેજમાં મારા લેખા સાથે સમજાવું છું. તમને વધુ સરળ બની જવાનું છે. રાઈટ, વધુ સરળ થઈ જવાનું છે. એવું જ હોય. પીપીટી નો મતલબ જ નથી. હવે તમે મને કયો આમાં તમને વધુ મજા આવી જોવામાં, એમાં તમને વધુ મજા આવી જોવામાં, કે આમાં તમને વધુ મજા આવી? તમે મને કયો, જોઈને કયો એક વખત. હે ને? પીપીટી માં થયેલું કામ છે. પીપીટી ના કામ થતું એ તમે આમ નામ ખાલી જે ચાર્ટ બનાવી તમે જો. સમજાય? આને પ્રેઝન્ટેશન કહેવાય. શું કહેવાય દોસ્તો? આને પ્રેઝન્ટેશન કહેવાય. બરાબર, ચલો આગળ જઈએ. આપણે ત્યાંથી આગળ જઈએ. જો લોકવાયકાઓ ઘણી બધી છે અને એક લોકવાયકા પૈકીની એક છે કે વારંવાર ભાભીના મહેણા સાંભળી અને ગોપનાથ મહાદેવના મંદિરના મતલબ ત્યાં સાનિધ્યમાં વહી ગયા. તપ કર્યું અને તેમને મહાદેવ ભગવાન પ્રસન્ન થાય છે ને વરદાન માંગવાનું કહે છે. અને એમને કહ્યું કે તેમણે વહાલું હોય તે મને આપે. કૃષ્ણ સીધો નથી માંગ્યો. અને મહાદેવે શું કર્યું દોસ્તો? શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. અને શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતા જે છે, સોરી મારી મિસ્ટેક થઈ ગઈ, નરસિંહ મહેતાને કેદાર ભેટ આપ્યો. મેં તમને એવું કીધું હતું, કેદાર ભેટ આપ્યો શિવ ભગવાને, અને એ કેદાર ગાયને કૃષ્ણને પ્રસન્ન કર્યા. મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ સમજવામાં. રાઈટ, એવું નથી. કૃષ્ણ ભગવાને કેદાર આપ્યો. રાઈટ, કૃષ્ણ ભગવાન જે છે ને કેદાર આપ્યો. અને વરદાન જે છે વરદાન માંગ્યું અને આપ્યું કોને? શિવ ભગવાને. શિવ ભગવાને શું કીધું? કૃષ્ણલીલા જોઈ છે? કૃષ્ણલીલા દેખાડો. સૌથી નજીકમાં કોણ છે? જો આ લોકવાયકા છે. એક જગ્યાએ એવું કીધું છે કે માયગી કૃષ્ણ મતલબ શિવ ભગવાન એટલી જલ્દી કઈ વસ્તુ દઈ ન દે, પણ છતાંય આપે છે. કેદારો એટલે તંબુરો નહીં, રાગ છે. રાઈટ, રાગ ચોખ્ખું લખ્યું છે. કેદાર રાગ છે જે નરસિંહ મહેતાને બહુ વાલો હતો. ભારતમાં 24મી સદી અને 15મી સદી દરમિયાન ભક્તિનું મોજું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત હતા જેનું નામ છે નામદેવ. એ નામદેવ જેવું કામ ગુજરાતમાં થયું હતું. રાઈટ, નરસિંહ મહેતાએ કર્યું હતું. અને તેઓ દામોદર કુંડમાં સ્નાન કરવા જાય ત્યારે રામગીરીના ગીતો ગાતા. દોસ્તો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નરસિંહ મહેતા જ્યારે દામોકુંડ સ્નાન કરવા માટે જતા ત્યારે કયા ગીતો ગાતા? રામગીરીના ગીતો ગાતા. કેના ગીતો ગાતા દોસ્તો? રામગીરીના ગીતો ગાતા હતા. ઓકે, ત્યાંથી આગળ જઈએ. અને પાછા ફરે ત્યારે પ્રભાતિયા ગાતા. પાછા ફરે ત્યારે શું ગાતા? પ્રભાતિયા ગાતા. જળકમળ છાડી જાને બાળાના બધા પ્રભાતિયાઓ છે. સાહેબ, નરસિંહ સાથે જોડાયેલી બીજી ઘણી વાતો છે તમે કહો છો. જેમ કે જુલનાછંદ એને અતિ વહાલો હતો. જુલનાછંદ જે છે એ અતિ વહાલો હતો. અક્ષર મેળ છે, માત્રા મેળ છે. સાહેબ, આ માત્રા મેળ છંદ છે. કેટલી માત્રાઓનો બનેલો છે? 37 માત્રાઓનો બનેલો છે. રાઈટ, અને સાથે સાથે દોસ્તો એમ કે કયો રાગ? તો મલ્હાર રાગ જે છે એ મલ્હાર રાગ ગાવા માટે જાણીતા. ઝુલણો છંદ, મલ્હાર રાગ, કેદાર રાગ, પ્રભાતિયા, પદો, આ બધું નરસિંહ મહેતાનું. રાઈટ, અને એમના પદોમાં પ્રેમ લક્ષણા નિરૂપણ જોવા મળતું હતું.
ભક્તિ અને પ્રેમ નું મિશ્રણ એટલે નરસિંહના પદો. તેમની ઉપર કવિ જયદેવની કૃતિ જેનું નામ છે ગીત ગોવિંદ, બહુ પૂછાણું દોસ્તો, એનો પ્રભાવ પડ્યો હતો. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક એવું હોય જેનો પ્રભાવ પડ્યો હોય. તો નરસિંહ મહેતાના જીવનમાં જો કોઈ કૃતિનો પ્રભાવ પડ્યો હોય દોસ્તો, તો એ કૃતિ કઈ હતી? કવિ જયદેવની રચના. અને જયદેવની રચના કઈ છે દોસ્તો? ગીત ગોવિંદ. ભારતના પરિપ્રેક્ષ્ય બહુ વાર પ્રશ્ન પૂછાઈ ગયો, રાઈટ? રામગ્રીના ગીતો એટલે કેવા ગીતો? રામગ્રીના ગીતો એટલે રામગ્રીના ગીતો. એમાં રામગ્રીના હોય. સંધ્યાબેન, તમને ક્યારે પૂછે ને કે રામગ્રીના ગીતો એટલે કેવા, એટલે તમારો એક માર્ક કપાય એટલે મારે જ દેવાનું થાય. હું દઈશ તમ તાર. ચલો, ખોટું નહીં લગાડવાનું, મજા કરવાની, મસ્ત ધીમે ધીમે ભણતું જવાનું, જેટલું ભણાય એટલું. ચલો આગળ જઈએ. તેમની કૃતિઓની વાત કરીએ તો તેમની કૃતિઓમાં સુદામા ચરિત્ર, એ સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ જોવા મળતા. અને એટલા માટે દોસ્તો સૌથી પહેલું ગુજરાતી ભાષાનું આખ્યાન સુદામા ચરિત્રને માનવામાં આવે છે. હવે નરસિંહે આખ્યાન લખ્યું ને, નરસિંહને ખબર નહોતી. સમજાઈ ગયું? એને લખી નાખ્યું, પણ આખ્યાન છે એ ખબર એને નહોતી. પણ આખ્યાન જે છે એ આખ્યાનનું માળખું કોને તૈયાર કર્યું? આખ્યાનનું માળખું તૈયાર કરનારો ભાલણ હતો. કોણ હતો દોસ્તો? ભાલણ હતો, રાઈટ? અને આખ્યાનને ફેમસ કરનારો કોણ હતો? તો કે ફેમસ કરનારા હતા પ્રેમાનંદજી. કોણ હતા દોસ્તો? પ્રેમાનંદજી. પણ એમ પૂછે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું દોસ્તો? તો નરસિંહ મહેતા દ્વારા લખાયેલું સુદામા ચરિત્ર નામનું આખ્યાન. કયું આખ્યાન? સુદામા ચરિત્ર નામનું આખ્યાન. તો સુદામા ચરિત્ર છે ને એ નરસિંહ મહેતા દ્વારા લખાયું ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન છે. હવે એને આખ્યાન લખ્યું કે નહીં એને ખબર નહોતી, યાદ રાખજો આ વાત. ત્યાંથી આગળ જઈએ. જો પ્રથમ આખ્યાન કૃતિ ગણવામાં આવે છે. તેમના જીવનમાં 5 ચમત્કારિક પ્રસંગો બન્યા, જેમાં હાર, જેમાં હુંડી, જેમાં મામેરું, જેમાં સામળસાના વિવાહ અને જેમાં શ્રાદ્ધ. આ 5 ઘટનાઓ, 5 ઘટનાઓ નરસિંહના ખુદ સાથે જોડાયેલી છે. તમને ખ્યાલ હોય નરસિંહ મહેતા કોના સમકાલીન હતા એવો પ્રશ્ન પૂછે દોસ્તો, તો કે જો નરસિંહ મહેતાજી જે છે, નરસિંહ મહેતા રામ માંડલિકના સમકાલીન હતા. કેના સમકાલીન હતા? રામ માંડલિક નામના રાજા. રામ માંડલિક નામના રાજા છે ને દોસ્તો, આ રામ માંડલિક નામના રાજા શાસન કરતા હતા. રામ માંડલિક નામના રાજા શાસન કરતા હતા જુનાગઢમાં, બરાબર? અને એમ કદાચ પૂછે નરસિંહ મહેતા કોના સમકાલીન હતા? નરસિંહ મહેતા કોના સમકાલીન હતા? તો રામ માંડલિક નો સમયગાળો એટલે કોનો સમયગાળો પાછો? જુનાગઢના છેલ્લા રાજા રામ માંડલિક ને હરાવી અને મોહમ્મદ બેગડો જે છે એ જુનાગઢને જીતે છે. આ વિધાનમાં કેટલું સાતત્ય છે, કેટલું સત્ય છે જોવો જોઈએ. રાઈટ? મોહમ્મદ બેગડો. તો જો મોહમ્મદ બેગડો કદાચ પૂછાય, બરાબર, રામ માંડલિક તો આપણને આવડે છે, પણ કઈક ઊંધી રીતના એને કઈક પૂછવું હોય, કઈક અલગ રીતના એને પૂછવું હોય તો થાય ને? સિદ્ધરાજ આવે. અચ્છા, સમજાઈ ગયું. ચલો મોહમ્મદ બેગડો આવશે. શું આવશે દોસ્તો? મોહમ્મદ બેગડો. આપણે રામ માંડલિક ની વાત કરીએ તો રામ માંડલિક જે છે ને એ રામ માંડલિકના દરબારમાં, કોના દરબારમાં દોસ્તો? રામ માંડલિકના દરબારમાં નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા જાય છે. અને લોકો એમ કે છે કે ભાઈ આ ભગતડો જે છે એ ભગતડો ભગવાન સાથે વાત કરે છે, હે ને? જે રીતના ઓલા મુન્નાભાઈ MBBS માં પછી લગેરો મુન્નાભાઈ આવે એમાં તમને ખ્યાલ છે કે वो सीधे बापू के साथ बात करता था, राइट? અને પછી શું થાય દોસ્તો? પછી તમને ખ્યાલ છે કે એક એની ટેસ્ટ લેવામાં આવે. એ બાપુ તમારી માતાનું નામ શું? તો એ નથી ખબર. પુતલીબાઈ જે છે, પુતલીબાઈ નથી બોલતા, પછી છેલ્લે બોલે છે. પછી બાપુ ઉપર મગજ વેવો જાય. કોનો? સંજય દત્તનો. બસ આમાં એવું જ હતું. તો રામ માંડલિક જે છે, રામ માંડલિકે એની પરીક્ષા કરી. અચ્છા, એક કામ કરો, તમારા કૃષ્ણને કયો અહીંયા આવીને હાર પહેરાઈ જાય. દોસ્તો ભરી સભામાં જે રીતના દ્રૌપદીના ચીર પૂર્યા ને એ રીતના ભરી સભામાં રામ માંડલિકના દરબારમાં ભગવાન શ્રી કૃષ્ણ
હાર પહેરાવી જાય છે. કોને હાર પહેરાવી જાય છે? નરસિંહ મહેતાને હાર પહેરાવી જાય છે. દિવ્ય શક્તિ જે છે, દિવ્ય શક્તિનો આનંદ અને દિવ્ય શક્તિ જે છે એ દિવ્ય શક્તિનો ચમત્કાર જગ વિખ્યાત બને છે, લોકો સામે જાય છે. બરાબર, તો આ થઈ ગયો એક પ્રસંગ. હવે પ્રસંગ નંબર 2 તરફ આપણે જઈએ. રાઈટ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ. મામેરાની વાત કરીએ. મામેરું એટલે શું તમને ખ્યાલ છે દોસ્તો? મામેરું નો મતલબ શું? મામેરું નો મતલબ મામેરા પક્ષ તરફથી, મામા પક્ષ તરફથી જે ભરવામાં આવે ને મામેરું કહીએ આપણે. હા કે ના? ખોટો હોય કેજો મને, એમ કહેજો કે ના સાહેબ આ નો આવે. મામેરું એટલે શું? મામેરું કોણ ભણે? રાઈટ, હા. તો દોસ્તો કુંવરબાઈ જે છે, કુંવરબાઈના લગ્ન લીધા અને કુંવરબાઈના મામા આમ નહીં, એટલે કુંવરબાઈનું મામેરું કોણ ભરશે એવો વિચાર આવ્યો. અને પત્ની માણેકબા જે છે એ ટેન્શનમાં આવી ગયા કે ભાઈ આનું મામેરું કોણ ભરશે? એટલે કે કૃષ્ણ ભરી જઈ શકે, આવશે ને મામો છે આવશે, તમે ટેન્શન ન લેતા, બધું લઈને આવશે. કૃષ્ણ ભગવાન કુંવરબાઈનું મામેરું ભરી જાય છે. રાઈટ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ. હવે એવું શ્રાદ્ધ દોસ્તો, ઘરે એક અઘટિત ઘટના ઘટે છે, બરાબર, અને અંતે શ્રાદ્ધ ક્રિયા જે છે, શ્રાદ્ધ ક્રિયાની વિધિ તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે. હવે શ્રાદ્ધ કરવાનું હતું, બરાબર, પિતાનું શ્રાદ્ધ છે દોસ્તો. તો એ શ્રાદ્ધ માટે શું જોઈ? શ્રાદ્ધ કરે એટલે નોર્મલી તમને ખ્યાલ છે કે લોકોને જમાડે. રાઈટ, લોકોને જમાડે. અને લોકોને જમાડે એટલે શું જોઈ? સાહેબ પૈસા જોઈ, અનાજ જોઈ, ઘી જોઈ, આ બધું જોઈ. રાઈટ, અને એવું કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ વિધિ જે હરે હતી એ સમય દરમિયાન એ શેઠને ત્યાં ઘી લેવા માટે જાય છે. અને નરસિંહ મહેતાએ શું કર્યું ખબર છે? નરસિંહ મહેતાએ આખી નાગર જાતને બોલાવી હતી. સમજાઈ ગયું? નરસિંહ મહેતાનું કામ કેવું હતું ખબર? તમારે જેવું તૈયારી આટલી કરતા હોય ને તોય ગામમાં કઈ બે હું તો જીપીએસસી ની તૈયારી કરું, તોડી નાખે એવી, 15 મિનિટ વાંચું એવી રીતના નરસિંહ મહેતા એવું કર્યું. હે, હવે ઘરે કઈ નહીં, ઘરે ખાવા ના ખૂટે, પણ નરસિંહ મહેતાએ આખી નાગર જાતને કહી દીધું બધાએ હાગમટે આવવાનું હો, એક એક જણાને નહીં, હાગમટે લોકોએ આવવાનું. અને જો નહીં આવો તો મને દુઃખ લાગશે. બધા આવી જઈશું, કઈ વાંધો નહીં. ઘરે તો કઈ નહીં. પત્નીને પૂછે કઈ છે તો કે નો જ હોય ને, તમે જો કઈ વાંધો નહીં, કે હું શેઠ પાસે જઈ અને ઘી લઈ આવું, આપણે લાડુ બનાવી કે. હે ને, બ્રાહ્મણને લાડુ ખૂબ વાલા. અને એ શેઠ પાસે ઘી લેવા માટે જાય છે. અને શેઠ જે છે એ શેઠ પણ કૃષ્ણ ભક્તિથી રંગાયેલો. અને નરસિંહ મહેતાને કે કાંઈ વાંધો નહીં, તમને આપું, શું કામ ન આપું, પણ તમારે છે ને એક કામ કરવાનું છે, તમારે મને કૃષ્ણ ભક્તિના પદો સંભળાવવાના છે, બસ તમને આપું. અને નરસિંહ મહેતાએ તો તરત કરતાર કાઢી ઓલા થેલામાં, કે અરે એમ બોલો ને, આમ કરીને ચાલુ થઈ ગયા નરસિંહ મહેતા. કારણ કે એને તો કૃષ્ણ ભક્તિનું ખાલી નામ લ્યો ને, કૃષ્ણ કયો એટલી જ રાહ જોઈને બેઠા હોય. ચાલુ કરીને નરસિંહ મહેતાએ તો સાહેબ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવા માંડ્યા. દોસ્તો ક્યારે હાંજ પડી ગઈ ખબર ન પડી. હાંજ પડી ગઈ ખબર ન પડી. બપોરે જમણવાર હતો, હાંજ પડી ગઈ ખબર ન પડી. અને હાંજે નરસિંહ જે છે ઓલી ઘીની ટેબડી લઈને આવ્યો, બરાબર, એટલે ઘી લઈને આવ્યો નરસિંહ મહેતા. અને પત્નીને કે બધા વીઆઈ ગયા છે ને, તો કે શેના વીઆઈ ગયા? કે તો કે મારે મોડું થઈ ગયું યાર, શેઠે છે ને મને કૃષ્ણ ભક્તિના પદો ગાવાનું કહી દીધું, પછી તો હું તમને ખબર જ છે કે હું આમાં પછી મૂકતો જ નથી. પત્ની કે અરે તમે કે હમ દઈ દઈને તો ખબર હતા બધા, મારા ગળાના હમ તમ ખાવત તે 2 લાડવા હજી ખાવ. અચ્છા, સમજી ગયો. નરસિંહને પોતાની ભક્તિમાં ભરોસો હતો, એને ખબર હતું કે બધું થઈ જાય છે આપમેળે. અને ઈ શ્રાદ્ધ જે છે દોસ્તો, એમાં ભગવાન કૃષ્ણ આવી અને આખી નાગર જાત છે ને, એ નાગર જાતને નરસિંહના રૂપે આવીને જમાડે છે, ના તમારે ખાવું પડશે, તમારે ખાવું પડશે એમ. રાઈટ, આ તાકાત છે ભક્તિમાં, આ તાકાત છે પ્રેમમાં. ત્યાંથી આગળ જઈએ, ચોથો પ્રસંગ બને હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ. હવે દોસ્તો આવી હુંડી. રાઈટ, આ પહેલાના સમયમાં વપરાતો શબ્દ છે, આજે નથી. હે ને? ઓકે, ડન. ચલો, હવે શું બને દોસ્તો? હવે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા આ હુંડી લખી દે, બરાબર. અને એ જાત્રાળુ આવ્યા હોય છે, જાત્રાળુનો સંઘ આવ્યો હોય છે, જાત્રાળુનો સંઘને દ્વારકા જવાનું હોય છે, તો કોક હુંડી લખી દે ને, કોક શેઠ હુંડી લખી દે ને તો હાલે એમ. અને એ સમય દરમિયાન કોઈ હતું નહીં. ગામમાં આવીને પૂછે છે તમારો કોઈ એવો શેઠ ખરો કે અમને હુંડી લખી દે? તો કીર્યો કે ગામના લોકોને એની બરતરા ખરી, એને ખબર એ ભગત છે અને કઈ એના ઘરે કઈ હે નહીં દોસ્તો, પણ છતાંય
એને શું કહી દીધું ખબર? એ રહ્યો, વયા જાવ ત્યાં. અને નરસિંહ મહેતાને ઘરે મોકલે છે. નરસિંહ મહેતા જેવું કમાડ ખોલે એટલે ભગવાન ઉપર બેઠા બેઠા કહેતા તક જો રૂકમાણી બધા અહીંયા આવતા તમે જો હમણાં મને પેક કરી દે છે, આ જોજો, અને હમણાં મને દોડાવશે અહીંથી. અને જેવા આવીને પૂછે છે કે ભાઈ ઊંડી લખવી છે, ઊંડી જોશે, હા પાડ દે. કરે કે ભલા માણસો કેટલું ક્યાં લખવાની બોલો, અને કોને લખવાની બોલો, રાઈટ? અને એ ઊંડી લખી દીધી, બરાબર. હતું કાંઈ નહીં, પરંતુ ભગવાનને પછી આવવું પડે ને. અને ભગવાન સામરસા શેઠ બનીને આવે, રાઈટ? ભગવાન શું બનીને આવે? સામરસા શેઠ બનીને ભગવાન આવે. અને એ હુંડી જે છે હુંડી સ્વીકારાય. અને પહેલાના લોકો એ ગાતા, આજે નથી ગાતા, પણ પેલા ગાતા કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી, મને એક તમારો આધાર રે સાંભળા ગિરધારી. બરાબર ને? ચલો, તો એવી હુંડી આવી. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ, બરાબર. અને કુંવરબાઈના લગ્ન, કુંવરબાઈ સામરસાના લગ્ન. કોના લગ્ન? સામરસાના લગ્ન. હવે સામરસાના લગ્નમાં તમને ખબર છે આ લગ્ન જે છે લગ્ન નોતરા હતા. લગ્ન જે છે લગ્ન નોંધાઈ ગયા, લખાઈ ગયા, અને ઘરે કાંઈ નહીં, પણ એને ભગવાન પર ભરોસો. ટેન્શન ક્યાં લેવાનું તમારે? હમણાં એ સામરસા જે છે એ સામરસાના હગા થાય, કૃષ્ણ અહીં આવશે. ચપ્પલ વગર સ્વર્ગથી કૃષ્ણને દોડાવનાર જો કોઈ વ્યક્તિ હોય ને દોસ્તો, તો એ નરસિંહ મહેતા અને એની ભક્તિ, એની એ તાકાત. ઓકે, તો 14 અને 15મી સદી દરમિયાન ભક્તિનું મોજું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવ જેવું કાર્ય જો કોઈ કર્યું હોય તો એ નરસિંહ મહેતા છે. દામોદર કુંડમાં સ્નાન કરવા જાય માટે રામગીરી વળતી વખતે પ્રભાતિયા ગાતા હતા. ઉપરાંત તેઓ ઝુલ્લાછંદ જે છે મેં તમને કીધું, બરાબર, હું કરું એ જગનાંતા સકટનો ભાર જાણે શ્વાન તાળે, મલ્હાર રાગ ગાતા હતા. બરાબર, મલ્હાર એટલે સાવન મેં લગ ગઈ આગ કે દિલ મેરા હાઉ હાઉ હાઉ, એનો આવ્યો. આપણને એમ થાય કે ભાઈ સુન લે હસીના પાગલ દીવાની, એને આપણે કહેતા હશે, ના એ નહીં. બરાબર, તેના પદો જે છે તેના પદોમાં પ્રેમ લક્ષણા નિરૂપણ જોવા મળતું. તેની ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદ પૂછાઈ ગયો છે. ગીત ગોવિંદ કોની રચના છે? તેમની કૃતિ સુદામા ચરિત્ર પહેલું આખ્યાન છે. તેમના જીવનમાં 5 ચમત્કારી પ્રસંગો, હાર, હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ, રાઈટ. અને હારમાળા નામની કૃતિ જે છે એમાં જુનાગઢના રામ માંડલિક જે છે, રામ માંડલિકની ચમત્કારિક ઘટનાઓ પણ જોવામાં આવે. દોસ્તો પ્રશ્ન પૂછાય કે હારમાળા નામના જો કે હાર છે એ હારમાળામાં આવે, આમ ખબર પડી જાય, વાંધો આવે નહીં. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. આમ નરસિંહ મહેતા રામ માંડલિકના સમકાલીન હતા. કનૈલાલ મણેકલાલ મુનશીએ નરસિંહ મહેતાનું જીવન જે છે ને એ જીવન ચરિત્ર લખ્યું છે, ને એ છે નરસૈયો ભક્ત હરિનો. આ પ્રશ્ન પૂછાય, નરસિંહ મહેતા ઉપર કોને લખ્યું? તો કે નરસિંહ મહેતા ઉપર લખ્યું કનૈલાલ મણેકલાલ મુનશીએ નરસૈયો ભક્ત હરિનો. આવું ને આવું કોક લખી ગયું છે કે એક હતી મીરા, એક હતી મીરા, એક હતો નરસિંહ. હકીકતમાં આમ આવે, એક હતો નરસિંહ, એક હતી મીરા, ખરા ઇલ્મી, ખરા સુરા. રાઈટ, એક હતો નરસિંહ, એક હતી મીરા, ખરા ઇલ્મી, ખરા સુરા. આ કોને લખ્યું દોસ્તો? સુરતાની વાડીનો મીઠો મોરલો કલાપીએ લખેલું છે. કોને લખેલું છે? કલાપીએ લખેલું છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્રશ્ન પૂછાઈ શકે, હે ને? કલાપીએ લખેલું છે. હૃદય ત્રિપુટી જેની છે રચના. ઓકે, ત્યાંથી આગળ જઈએ મિત્રો. ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાને પિતાના કુંવરબાઈનું મામેરું જે છે એ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય 2 દીકરીઓને મળે છે. સમજાય ગયું? જથ્થાબંધ હોય તો સરકાર દેતા નથી. 2 દીકરીઓ છે, 2 દીકરીઓ સુધી તમને 12,000 રૂપિયાની સહાય મળે. અને કે શું ભર્યું દોસ્તો? કુંવરબાઈનું મામેરું. જેવી રીતના કૃષ્ણે ભર્યું હતું એવી રીતના આ કુંવરબાઈનું મામેરું જે છે એ કોણ ભરશે દોસ્તો? એ ભરશે સરકાર. બરાબર, સરકાર કૃષ્ણ બની અને ભરશે. ઓકે, ચલો. વર્ષ ઈસવીસન 1920માં દિગ્દર્શક સચેત સિંહ દ્વારા, બધા પોઈન્ટ યાદ રાખજો, પૂછીશ, દ્વિતીય ગુજરાતી મૂક ફિલ્મ બની હતી અને એનું નામ છે નરસિંહ મહેતા. રાઈટ, બીજી મૂક ફિલ્મ બની હતી જેનું નામ છે નરસિંહ મહેતા, પરંતુ પ્રદર્શિત પેલી કરી શકાતી નહોતી, પેલી હતી, અને આ પ્રદર્શિત થઈ હતી, મતલબ કે આવી હતી, અસ્તિત્વમાં આવી હતી. રાઈટ, અને ત્યારબાદ ઈસવીસન 1932માં દિગ્દર્શક નાનુભાઈ વકીલે પૂર્ણ લંબાઈની પ્રથમ બોલતી ફિલ્મ બનાવી દોસ્તો,
એનું નામ જે છે એનું નામ હતું નરસિંહ મહેતા, રાઈટ. અને આ ફિલ્મ એ ઇતિહાસ રચ્યો હતો. ઓકે, ચલો ડન. વેરી ગુડ તુષાર, સરસ સરસ, ખૂબ સરસ. લ્યો ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. બે દિગ્દર્શક યાદ રાખજો, એક છે સચેત સિંઘ અને એક છે નાનુભાઈ વકીલ. બરાબર. ચલો નરસિંહ મહેતાની બીજી આપણે વાત કરીએ તો મેં તમને કીધું નરસિંહ મહેતાના વંશવેલામાં નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાની વંશાવલી જોઈએ. એમાં પહેલા એમના પિતાનું નામ જોઈએ. પિતાનું નામ શું છે? કૃષ્ણદાસ છે. માતા કોણ છે દોસ્તો? માતા જે છે માતાનું નામ છે, માતાનું નામ શું છે? માતાનું નામ છે દયા કુંવર. અને એ દયા કુંવરના કુંવર કોણ હતા? નરસિંહ મહેતા હતા દોસ્તો. અને એ નરસિંહ મહેતાના વેવિશાળ કોની સાથે થાય છે? લગ્ન કોની સાથે થાય છે? માણેકબાઈ સાથે થાય છે. તેમને ત્યાં પુત્ર હતો જેનું નામ હતું સામળદાસ. જ્યારે એક પુત્રી હતી, પુત્રીનું નામ છે કુંવરબાઈ. પુત્રીનું નામ શું હતું? કુંવરબાઈ હતું. સાથોસાથ એ પણ યાદ રાખશું, કુંવરબાઈને એક પુત્રી હતી જેનું નામ હતું શર્મિષ્ઠા. અને શર્મિષ્ઠા છે એને બે પુત્રી હતી. એકનું નામ હતું સાવત્રી એટલે કે તાના, અને એક હતું સંધ્યા એટલે કે રીરી, જેને આપણે તાના રીરી તરીકે ઓળખીએ છીએ. જેને આપણે કેના નામે ઓળખીએ છીએ? તાના રીરીના નામે ઓળખીએ છીએ. ઓકે, સમજ में आता है? ચલો હવે નરસિંહની કૃતિમાં જશું આપણે. તેમની પત્નીનું નામ માણેકબાઈ હતું, દીકરાનું નામ સામળસા હતું અને દીકરીનું નામ જે છે એ કુંવરબાઈ હતું. તેઓ જાતીય વડનાગરા બ્રાહ્મણ હતા. રાઈટ. બ્રાહ્મણોમાં પાછા વડનાગરા બ્રાહ્મણો એટલે ઊંચા ઊંચા એવું કહેવાય. રાઈટ. તેમને ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તરીકે ઓળખવામાં આવે છે. તેમની સ્મૃતિમાં આ યાદ રાખજો, વર્ષ ઈસવીસન 1999માં નરસિંહ મહેતા એવોર્ડ આપવાની શરૂઆત થઈ અને પ્રથમ સાહિત્યકાર રાજેન્દ્ર શાહને આ એવોર્ડ મળ્યો હતો. 1999માં નરસિંહ મહેતા એવોર્ડની શરૂઆત થઈ દોસ્તો. અને આ નરસિંહ મહેતા એવોર્ડ જે છે એ ક્યાંથી દેવાય છે? રૂપાયતન ખાતેથી દેવાય છે. અને કોના હસ્તે દેવાય છે? આ દેવાય છે મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુના હસ્તે. પૂજ્ય મોરારી બાપુના હસ્તે. રાઈટ. ઓકે, ચલો આગળ જઈએ. નેક્સ્ટ આગળ જઈએ આપણે મુખ્ય કૃતિઓની આપણે વાત કરીએ. અને મુખ્ય કૃતિઓમાં જોઈએ તો હુંડી, સુદામા ચરિત્ર, સામળસાના વિવાહ જોઈ લીધું આપણે, દાણલીલાની વાત કરી દીધી, ચાતુર્યો જે છે એમનું છે, મામેરું ખબર પડી જાય, નૃસિંહ વિલાસ યાદ રાખજો, આ કદાચ કૃતિ એવી કદાચ ન ખબર પડી જાય, સત્યભામાનું રૂષણું, જો સત્યભામાનું રૂષણું પૂછે તો નરસિંહ મહેતા, સત્યભામાનું રૂષણું જો આખ્યાન પૂછે તો સત્યભામાનું રૂષણું પ્રેમાનંદનું છે. કોનું છે દોસ્તો? પ્રેમાનંદજીનું છે. રાઈટ. અને રૂકમણી વિવાહ, કોના વિવાહ દોસ્તો? રૂકમણી વિવાહ. બરાબર ને? તમે કદાચ કથામાં ગયા હોય ને તો એમાં રૂકમણી વિવાહ આવે, કાયદેસર વિવાહ કરાવે ને એવું બધું હોય. બરાબર, ડન. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. નરસિંહ મહેતાની યાદગાર પંક્તિઓ, જાણીતી પંક્તિઓની વાત કરીએ તમને ખબર હશે ઘણી બધી, જેમ કે વૈષ્ણવ જન તો તેને કહીએ. રાઈટ. પછી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બરાબર. પછી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી, કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસુ રે. રાઈટ. ચલો ડન. આ બધી એમની છે. પછી પ્રેમ રસ પાને તું, મોરપીછ ને કીધું. પછી ભૂતળ ભક્તિ પદાર્થ, આ પણ નરસિંહ મહેતાની રચના. અમે મૈયારા, આ પણ નરસિંહ મહેતાની રચના, જે મેં લાસ્ટ ટાઈમ તમને કીધી હતી. હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે. આમાં આ હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે તો માત્ર ને માત્ર એક રચના નથી, આની સાથે કંઈક સાહિત્યની સાથે સાથે ગ્રામર પણ જોડાઈ ગયું. રાઈટ. અને ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી, આ તો સાંભળ્યું છે. ઓકે.
કે હું રે સૂતી તી મારા શયન ભવનમાં, હું રે સૂતી તી મારા શયન ભવનમાં, સાંભળ્યો મોરલી નો નાદ, મોરલી ક્યારે વગાડી, ખમ્મા મારા નંદજી ના લાલ, મોરલી ક્યારે વગાડી. પછી અમે મૈયારા ભૂતળ ભક્તિ પદાર્થ કાનજી તારી માં કે છે પણ કે માખણ ખાતા નતું આવડતું, મુખ હતું તારું એઠું રે. સાંભળ્યું હશે તમે, તમે મારી હુંડી સ્વીકારો મહારાજ સાંભળ્યું હશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અને નરસિંહ મહેતાનું અતિ પ્રિય એવું એક પદ છે, ગાંધી બાપુને બહુ ગમતું, વૈષ્ણવજન તો તેને કહીએ. રાઈટ. આ બધી રચનાઓ કોની છે? બધી જ રચનાઓ નરસિંહ કૃષ્ણદાસ મહેતાની છે. ચલો દોસ્તો, તો અહીંયા એક બહુ મોટો એવો એક સંવાદ, એક બહુ મોટો એવું એક વ્યક્તિત્વની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. જાણીતી રચનાઓની વાત છે કે જેના ભાગીમાં બહુ મસ્ત છે, સમજવા જઈએ. જો આ ઉતરી ગઈ ને એટલે જિંદગી પૂરી. જેહના એટલે કે જેના, કારણ કે જેના ન લખાતી, શુદ્ધ ગુજરાતી નહોતું ત્યારે. જેના ભાગ્યમાં જે સમય એટલે કે સમયે જે લખ્યું હોય તેને તે જ સમયે પહોંચે. જેના ભાગ્યમાં જે લખેલું છે ને એ જ સમયે વ્યક્તિને પહોંચશે, એવું કહેવા માંગે છે. રાઈટ. કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હોય તેને તે જ સમયે પહોંચે. તમે કદાચ ગામના આજથી વૃદ્ધ મહિલાઓને કદાચ સાથે વાત કરતા હોય તો એ જે સમયે એને આવું બધું કહેતા છે. રાઈટ. કારણ કે એ શુદ્ધ ગુજરાતી નથી. પછી જાગોરે, જાગોરે જશોદાના જાયા. બરાબર. પછી નાગર નંદાજીના લાલ. રાઈટ. પછી ભોળી ભરવાડણ હરીને વેચવા ચાલી. અને નિરખને ગગનમાં, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું એક તું. બરાબર. પછી જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજબીન ભેરમાં કોણ જાશે. આ બધી રચનાઓ નાગર નંદજીના લાલ તમે જ્યારે નાના હતા ત્યારે પ્રાર્થનામાં ગાતા. બરાબર. હા હા. કે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. સાંભળ્યું હશે તમે. રાઈટ. ચાલો દોસ્તો, તો નરસિંહ મહેતાને આજે તો આપણે દિલથી પી ગયા. બધી રચનાઓ જે છે બધી રચનાઓ મેં તમારી સામે ગાઈ. કદાચ હું પૂછાય તો તમને સામે યાદ આવશે આ બધું સાહેબ આવી રીતના ગાતા. હે ને? રાઈટ. તો એવું દીર્ઘ સંવાદ નરસિંહ મહેતાને આપણે ખતમ કરીએ તો સાહેબ ચેપ્ટર તો એક ખતમ થયું છે, અને એક ખતમ થાય તો બીજું એવડું જ મોટું ચેપ્ટર, દીર્ઘ ચેપ્ટર છે સામે. સમજાય ને? યસ. હવે ન ભૂલાય. ચલો. સો લેટ મી ગો ફોર ધ ક્વિક રિવિઝન. દોસ્તો ફરી એક વખત આપણે ક્વિક રિવિઝન તરફ વયા જઈએ. બરાબર ને? આપણે ક્વિક રિવિઝન તરફ આપણે વ્યૂ જવાનું થાય છે. નરસિંહ મહેતા હતા, ચોંજ્યા, આર્યા નરસિંહ મહેતા. શું કરવાનું છે? પેસ્ટ કરવાનું છે. હજી એક વખત પેસ્ટ કરવાનું છે. ચલો એક વખત ફટ્ટા કેવો સાહેબ, કાંઈ હવે જરાય સમય નથી તમારી પાસે, મારી પાસે. બરાબર. તમારે બોલવા જ માંડવાનું છે. સાહેબ નરસિંહ મહેતા જે છે એમના પિતાનું નામ શું હતું? નરસિંહ મહેતાના પિતાનું નામ હતું કૃષ્ણદાસ. કૃષ્ણદાસ. માતાનું નામ શું હતું દોસ્તો? માતાનું નામ હતું દયાકુંવર. કૃષ્ણદાસ અને દયાકુંવરને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો? નરસિંહ મહેતાનો જન્મ થયો છે ઈસવીસન 1414 નરસિંહ મહેતા મૃત્યુ ક્યારે પામ્યા? ઈસવીસન 1480 ની સાલમાં. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો દોસ્તો? નરસિંહ મહેતાનો જન્મ તળાજા ખાતે થયો. તળાજા કઈ જિલ્લામાં આવેલું છે? તળાજા ભાવનગર જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. કોનો જન્મ થયો છે? નરસિંહ મહેતાનો જન્મ થયો છે. સરજી નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાએ લગ્ન કર્યા હતા? તો કે હા, નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા. નરસિંહ મહેતાએ કોની સાથે વિવાહ કર્યા હતા? નરસિંહ મહેતાએ વિવાહ કર્યા હતા માણેકબાઈ સાથે. માણેકબાઈ સાથે વિવાહ કરતા નરસિંહ મહેતા જે છે ને પુત્ર પ્રાપ્તિ થઈ? તો કે હા. નામ શું હતું? એનું નામ હતું સામળદાસ. માતાનું નામ પુત્રીનું નામ શું હતું? પુત્રીનું નામ હતું કુંવરબાઈ. કુંવરબાઈના લગ્ન થયા? તો કે હા. સામળસાના થયા? એનાય થયા. કુંવરબાઈને ત્યાં એક પુત્રી હતી જેનું નામ હતું શર્મિષ્ઠા. શર્મિષ્ઠાને ત્યાં બે પુત્રી હતી, એક હતી સાવત્રી અને એક હતી સંધ્યા, એટલે કે તાના, અને બીજી રીરી. બરાબર. આનો પણ ઇતિહાસ છે.
ઓકે, ત્યાંથી આપણે આગળ ગયા. આગળ જઈને આપણે શું ભણ્યું દોસ્તો? નરસિંહ મહેતાને હું કહીને બોલાવીશ આપણે. નરસિંહ મહેતાને આપણે કયા કયા નામે ઓળખીએ છીએ? નરસિંહ મહેતાને આપણે કહીએ છીએ ભક્ત હરિનો. શું કહીએ દોસ્તો? ભક્ત હરિનો. રાઈટ. નરસિંહ મહેતાને શું કહીએ છીએ દોસ્તો? ગુજરાતી ભાષાના પ્રથમ કવિ. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ. નરસિંહ મહેતાને આપણે શું કહીએ છીએ? નરસિંહ મહેતાને આપણે કહીએ છીએ આદિ કવિ. ઓકે, નરસિંહ મહેતાને આપણે શું કહીએ છીએ? નરસિંહ મહેતાને આપણે કહીએ છીએ આદ્ય કવિ. શું કહીએ છીએ? આદ્ય કવિ. અને નરસિંહ મહેતાને શું કહેવામાં આવે છે? નરસિંહ મહેતાને કહેવામાં આવે છે નરસૈયો. શું કહેવામાં આવે છે? ભણે નરસૈયો. બરાબર. કુળ 71 તાળિયા રે કે ને, તો એ નરસૈયો કીધું આપણે. નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા ભાભી સાથે જે અનબનાવો બન્યા, જે બન્યું, બરાબર ને, અલગ અલગ કૃતિઓ આપણે યાદ રાખી હતી. એ કૃતિમાં કઈ કઈ હતી દોસ્તો? દાણ ચાતુર્યો હતો, બરાબર. પછી રાસમાળા, બરાબર. પછી તો કે પછી સાહેબ હુંડી, પછી તો કે સાહેબ મામેરું, પછી તો કે શ્રાદ્ધ, પછી તો કે વિવાહ, બરાબર. આ બધી રચનાઓ કોની? સત્યભામાનું રૂષણું. આ રચના કોની? સત્યભામાનું રૂષણું. આની સાહેબ નરસિંહ મહેતાની. રાઈટ. એમ પૂછે કે રૂકમણી વિવાહ કોની રચના? રૂકમણી વિવાહ પણ તેમની જ રચના. રૂકમણી વિવાહ કોની રચના? રૂકમણી વિવાહ પણ તેમની જ રચના. ઓકે. નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતા નામની યુનિવર્સિટી કઈ જગ્યાએ છે સાહેબ? જુનાગઢ ખાતે છે. ઓકે. નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાના માનમાં નરસિંહ મહેતા એવોર્ડ અપાય. ક્યારથી અપાય? ઈસવીસન 1999 સાલથી અપાય. સાહેબ સૌથી પહેલો એવોર્ડ કોને મળે છે? રાજેન્દ્ર શાહને મળે છે. કોને મળે છે? રાજેન્દ્ર શાહને મળે છે. સાહેબ કોના દ્વારા અપાય છે? રૂપાયતન સંસ્થા દ્વારા અપાય છે. અને કોના હસ્તે અપાય છે? રૂપાયતન ખાતેથી કોના હસ્તે અપાય? મોરારી બાપુના હસ્તે અપાય. અને મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ જે છે એ એવોર્ડ એનાયત થાય છે. બરાબર. આટલું આપણે ભણ્યા.